દર્શક મિત્રો, પીડીએમ ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણમાં દેવી પૂજક સમાજે ઉજવ્યો દિવાસાનો પર્વ। देश અને દુનિયામાં વસતા દેવી પૂજકના સમાજના પાટણમાં આવી પોતાના સ્વજનોને આપી હૈયાફાટ રુદન સાથે શ્રદ્ધાંજલિ। તો મોંઘવારીના જમાનામાં દેવી પૂજક સમાજમાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવા હાથ ધરાયો નવતર પ્રયોગ। પાટણના જળચોક દુખવાડા ખાતે બની હિટ એન્ડ રનની ઘટના। श्री ओजस विद्यालय स्कूल वानना ड्राइवरे गुमाव्यो काबू। तो स्कूल वाननो ड्राइवर दारू पीने गाड़ी चलावता हाथ लारीने टक्कर मार्या बाद स्कूल वाने मारी पलटी। तो हवे जोईशुं आजना समाचार विगतवार। पाटण शहर में दर वर्षनी जेम आ वर्षे पण समस्त देवी पूजक समाज द्वारा अषाढ़ वद 14 दिवसने दिवासाना दिवस तरीके उजववामां आव्यो हतो। आ प्रसंगे समग्र देश अने गुजरातभरमांथी हजारोनी संख्यामां देवी पूजक समाजना व्यक्तिओए शहेरमां हड़काई माताना मंदिर पासे आवेल देवी पूजक समाजनी स्मशान भूमिमां अने पीतांबर तळाव पासे आवेल स्मशान भूमिमां पोताना स्वर्गस्थ स्वजनोने श्रद्धांजलि अर्पी हती। त्यारे स्मशान भूमिमां महिलाओए पोताना स्वजनोने याद करी हૈયાફાટ રુદન કરી અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપતા સમગ્ર વાતાવરણમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી। સમગ્ર પાટણ સહિત ગુજરાત અને દેશના દરેક વિસ્તારમાં વસતા દેવી પૂજક સમાજના લોકોની ઉત્પત્તિ વર્ષો અગાઉ પાટણ શહેરમાં થઈ હોવાનું મનાય છે અને મોટાભાગના દેવી પૂજક સમાજના લોકોના સ્વજનોની અંતિમ ક્રિયા શહેરમાં આવેલ દેવી પૂજક સમાજની સ્મશાન ભૂમિમાં કરવામાં આવે છે, જેથી દેશ અને દુનિયામાં ક્યાંય પણ વસવાટ કરતો દેવી પૂજક સમાજ અષાઢ વદ 14ના દિવસ એટલે કે દિવાસાના દિવસે હજારોની સંખ્યામાં એકત્રિત થઈ તેમના નાના મોટા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા સ્વર્ગસ્થ સમાધિ દેવી પૂજક સમાજના લોકો હજારોની સંખ્યામાં એકત્રિત થઈ વહેલી સવારથી જ હડકાઈ માતાના મંદિરે નજીક આવેલ સ્મશાન ભૂમિમાં અને પીતાંબર તળાવ પાસે આવેલ સ્મશાન ભૂમિમાં અગરબત્તી અને દીવા કરી ફૂલહાર ચડાવી નારિયેલ વધેરી પોતાના સ્વજનો અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। ત્યારે સમગ્ર વાતાવરણમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી। શ્રદ્ધાંજલિના પ્રસંગ બાદ સમગ્ર દેવી પૂજક સમાજના લોકોએ આ દિવાસાના પવિત્ર દિવસને ધાર્મિક રૂપે તહેવારના રૂપે ઉજવી પોતાના દૂર દૂરથી આવેલા સ્વજનોની મુલાકાત લીધી હતી। ત્યારે પટની સમાજના વિવિધ સંગઠનો અને પાલિકા તંત્ર દ્વારા હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો માટે પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમાજના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દેવી પૂજક સમાજ સ્વર્ગસ્થ મૃતક સ્વજનોને યાદ કરવાનો આ દિવાસાનો તહેવાર દેશભરમાં દેવી પૂજકો ગમે ત્યાં રહેતા હોય પણ મૃતકોના અસ્થિકુંભ પાટણ ખાતે લાવતા હોય તેથી પહેલો દિવસ પાટણમાં થાય છે અને અષાઢ વદ અમાસના દિવસે પોતપોતાના વતનમાં આ પર્વની ઉજવણી કરે છે। ગુજરાતભરમાંથી 30થી વધુ બસ મારફતે વહેલી સવારથી જ પાટણ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી પટણી સમાજના સ્મશાન ગૃહમાં પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા। દિનેશભાઈ પટણીએ જણાવ્યું હતું કે અમે છેલ્લી પેઢીથી અમે અમારા પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। અહીંયા દેશ વિદેશથી પણ આવે છે। અમે અમારા મોટા ભાઈ અને મોટા ભાભીને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ અને અમે આગલી પેઢીને પણ બતાવીએ છીએ। આજે આપણે પૂર્વજોને યાદ કરીએ છીએ તો સમાજના આગેવાન એકે પટણીએ જણાવ્યું હતું કે દિવાસાના પર્વમાં દેશ અને દુનિયામાંથી હજારોની સંખ્યામાં દેવી પૂજક સમાજ પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા પાટણ ખાતે આવતા હોય છે। ત્યારે મોંઘવારીના જમાનામાં દેવી પૂજક સમાજમાં કેટલીક રૂઢિચુસ્ત નિયમોને તિલાંજલિ આપવા એક નવતર પ્રયોગ હાથ ધરી સમાજમાં આવતા આગેવાનો અને લોકોની સમાજના કેટલાક દૂષણોને તિલાંજલિ આપવા તેઓની સંમતિ લેવાનો નવતર અભિયાન હાથ ધર્યો હોવાનું જણાવી સગાઈ સહિત વિવિધ ધાર્મિક પ્રસંગોમાં મોંઘવારીના જમાનામાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। તો સામાજિક કાર્યકર રમેશભાઈ પટણીએ પણ સગાઈમાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવા સમાજને અપીલ કરી હતી અને આ ખોટા ખર્ચાઓને પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા અને પર્યાવરણનું જતન કરવાનું દિવાસાના પવિત્ર પર્વને લઈ સુંદર મેસેજ આપ્યો હતો।
પાટણ દેવકાળ ધામ હરકઈ માતા મંદિર એટલે આપણું જૂનું પ્રાચીન મંદિર કહેવાય. ત્યાં આગળ લોકો ભારતમાં, ગુજરાતમાં, આજુબાજુમાં વસતા ગમે ત્યાંથી પટણી સમાજે આવતા હોય છે. પોતાના સજ્જનોને ફૂલ પાન અને એની મનપસંદની વાનગીઓ આપી અને રદન કરે છે. અષાઢ મહિનાની અમાસના આગલા દિવસે પાટણના આ દેવકાળ ધામ ખાતે અમારા પટણી સમાજનો મહાપર્વ ગણાય એવા દિવાસાનો તહેવાર દર વર્ષે નિયમિત રીતે ઉજવવામાં આવે છે. આ દિવાસાના પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો જેમના પૂર્વજો જે દેવલોક પામેલા છે, સ્વર્ગવાસ જેમનો થયેલો છે, એને શ્રદ્ધાંજલિ આપવા અહીં લોકો એકત્ર થાય છે. આજે પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયેલા છે. આ દિવાસાનો તહેવાર દર વર્ષે નિયમિત ઉજવવામાં આવે છે, પણ આ વર્ષે ખાસ વિશેષતા એ છે કે આ વખતે અમારા સમાજે અને દેવગઢ ધામના આગેવાનોએ એક સમાજલક્ષી રેફરેન્ડમનું આયોજન કર્યું છે, જેમાં અમે સમાજનો પ્રજામત લેવાના છીએ કે સમાજમાં જે ખોટા ખર્ચાઓ જે થઈ રહ્યા છે એ ખોટા ખર્ચાઓ અટકાવવા કે નહીં, તો આના માટે શું કરવું જોઈએ એ માટેનો એક રેફરેન્ડમ પ્રજામત અમે આજે યોજ્યો છે. એને મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને સરસ એને આવકાર આપ્યો છે. અને જે અમારા સમાજના જે કુરિવાજો છે એને દૂર કરવા માટે એક નવો અભિગમ ને નવી દિશા આનાથી અમને મળવાની છે. આજે અમારા સમાજના જે આગેવાનો જે પૈકીના જે બે આગેવાનો લક્ષ્મણભાઈ અને ગણેશભાઈ પણ દેવ થયા છે, એમને પણ અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેના અમે આભારી છીએ. આઈ.કે. પટણી, જિલ્લા આયોજન અધિકારી નિવૃત્ત. આજે અષાઢ વદ 14નો દિવસ છે અને આજે દેશભરમાંથી દેવપૂજક સમાજના લોકો અહીંયા પ્રથમ દિવસો કરવા આવે છે અને પોતાના જે મૃત્યુ પામેલને શ્રદ્ધાંજલિ ગુલાલ, અબીલ ગુલાલ અને પોતાને મનગમતી વસ્તુ ચીજ અહીંયા એની સમાધિ પર મૂકી અને પોતાના આત્માને એ સંતોષ માને છે. બીજું, અમારે બંધારણના નીતિ નિયમ મુજબ જે સગાઈમાં જે પહેલાં સગાઈ ચા અને સોડા બાટલીમાં થતી હતી, એ જ રીતે હવે ખોટા ખર્ચા પોસાય તેમ નથી લાખો રૂપિયાના. અને હવે પછી જે જૂના રીત રિવાજ મુજબ જ સગાઈ કરવામાં આવે એવું હું સમાજને પ્રાર્થના કરું છું, જેથી કરીને એમને ખર્ચાઓ થાય નહીં અને બચત રહે અને એ પૈસા કોઈ સારા કામમાં, બાળકો ભણાવવાના કામમાં આવે અને બાળકોને શિક્ષણ તરફ દીકરા દીકરીને ભણાવે એવી હું પ્રાર્થના કરું છું. બીજી મારી સમાજને એ પ્રાર્થના છે કે વ્યસન મુક્ત રહે અને વ્યસન ન કરે અને વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો એવી હું પ્રાર્થના કરું છું. અષાઢ માસના છેલ્લા દિવસે એટલે કે દિવાસાના દિવસથી દશા માતાના વ્રતની શુભ શરૂઆત થાય છે. જિલ્લાના, તાલુકાના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દશામાનું વ્રતનું ખૂબ જ મહત્વ રહેલું છે. વ્રતના આગલા દિવસે બજારમાં દશામાની પ્રતિમાની ખરીદી માટે ભીડ ઉમટી હતી. દરેક દુકાનદાર અવનવા શણગાર વડે દશામાની મૂર્તિને સજાવીને દશામાના ભક્તોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા. આમ ખરીદી માટે બજારોમાં મહિલાઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પાટણ શહેર સહિત જિલ્લામાં દશામાના 10 દિવસીય વ્રતનો ભક્તિ અને શ્રદ્ધાના અવિરત પ્રવાહ વચ્ચે અષાઢ વદ અમાસને રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. મહિલાઓ સહિત કેટલાક પુરુષો પણ દશામાનું વ્રત કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરે છે. ત્યારે વ્રત પૂર્વે પાટણની બજારોમાં સવારથી દશામાની મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી હતી અને બજારમાં વિવિધ લારીઓ અને દુકાનો ઉપર ખરીદતી નજરે પડી હતી. દર વર્ષ કરતાં ચાલુ વર્ષે માટીમાંથી બનાવેલા મૂર્તિઓની માંગ વધુ જોવા મળી હતી અને માટીમાંથી બનાવેલ મૂર્તિઓ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ માટીની મૂર્તિઓની ખરીદી કરી હતી. ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ પ્લાસ્ટર ઓફ પેરિસની આકર્ષક લાગતી મૂર્તિઓની પણ ખરીદી કરી હતી. તો ચાલુ સાલે વરસાદી માહોલ હોવાના કારણે ગ્રાહકી મધ્યમ હોવાનું વેપારીએ જણાવી પાટણની બજારોમાં 50 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીની પ્લાસ્ટર ઓફ પેરિસની દશામાની મૂર્તિઓ જોવા મળી રહી હોવાનું જણાવ્યું હતું. દશામાની મૂર્તિઓ 50 રૂપિયાથી મોડી 1500 રૂપિયા સુધીની છે અને બજારમાં ગ્રાહકીનું માહોલ મધ્યમ વર્ગનું છે. ગત વર્ષ કરતાં સારી કરાવી છે, ઓછી છે? ના, મીડિયમ છે. અત્યારે વરસાદના લીધે થોડું મોસમ લાભ લાગે છે. પાટણ શહેરના જાહેર માર્ગ પર દિન પ્રતિદિન લારીઓ, ગલ્લા સહિત વાહનોના દબાણ વધતા
શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ત્યારે પાટણ શહેરના જાહેર માર્ગ પર કેટલીક વાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો અડધો કલાક સુધી ટ્રાફિકમાં ઊભા રહેવાની ફરજ પડતી હોય છે. ત્યારે આજરોજ દિવાસાના પર્વને લઈ સમગ્ર દેશભરમાંથી દેવી પૂજક સમાજના લોકો પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા પાટણ ખાતે આવતા પાટણ શહેરના જાહેર માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે સ્વામી વિવેકાનંદના બાવલાથી કોલેજ તરફ જવાનો રોડ, રેલવે સ્ટેશન તરફ જવાનો રોડ તેમજ મુખ્ય બજારમાં આવવાના ત્રણેય રસ્તા ઉપર ટ્રાફિક જામ, 108 એમ્બ્યુલન્સ અડધો કલાક ફસાઈ, કોઈપણ ટ્રાફિક પોલીસ કે સીઆરપીનો જવાન હાજર ન હોવાથી કલાકો સુધી લોકોને ટ્રાફિકમાં હેરાન પરેશાન થવાની ફરજ પડી હતી. ગુજરાતભરમાં વસતા દેવી પૂજક પટણી સમાજના આરાધ્ય દેવ હડકાઈ માતાના સ્થાનકે દિવાસાનો પર્વ ભક્તિમય માહોલમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે. ત્યારે દેવી પૂજક સમાજ દ્વારા પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા દિવાસાનું પર્વ મનાવવામાં આવતું હોય છે. ત્યારે પરંતુ આ દિવાસાના પર્વ પૂર્વે રાધનપુરી વાસ પાસે આવેલી ઝંડાવાળી માતાના મંદિર ખાતેથી માતાજીની મૂર્તિને માંડવીમાં બિરાજમાન કરી ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ફુલણિયા હનુમાન પાસે આવેલા હડકમય માતાના મંદિર ખાતે શોભાયાત્રા વર્ષોની પરંપરા મુજબ નીકળતી હોય છે. ત્યારે ગતરોજ દિવાસા પૂર્વે હડકમય માતાની મૂર્તિને માંડવીમાં બિરાજમાન કરી ડીજેના તાલ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે માતાજીના ધજા પતાકા સાથે હડકાઈમય માતાની શોભાયાત્રા નીકળી હતી. અને આ શોભાયાત્રા હડકાઈમય માતાના મંદિર ખાતે પહોંચી માતાજીની સ્થાપના કર્યા બાદ જ દિવાસાનો પર્વ વર્ષોથી ઉજવવામાં આવતા હોવાનું દેવી પૂજક સમાજના અગ્રણી દિનેશભાઈ પટણીએ જણાવ્યું હતું. આદિ અનાદિ કાળથી અમારા પટણી સમાજ હડકાઈ માતાના મંદિરે જે ઉજાડી નીકળે છે અને પછી જ દિવાસો થાય છે, એ અમારી પરંપરા છે. ત્યાંથી ક્યાં જાય છે? ઝંડાવાળી માતાના મંદિરથી હડકાઈ માતા દેવકા ધામ જાય છે. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ચાલુ સાલે શરૂ થનારી નવનિર્મિત કોલેજ ડોક્ટર ઇન્દુદયાલ મિશ્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજી પાટણ કોલેજમાં MSc CA એન્ડ IT સેમિસ્ટર 1ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજવામાં આવેલ, જેમાં સેમિસ્ટર 1માં એડમિશન લીધેલ કુલ 80 વિદ્યાર્થીઓ હાજર રહેલા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે NGESના CDO પ્રોફેસર જય ધ્રુવે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સંસ્થા વતી આવકાર્યા હતા તથા MSc CA એન્ડ ITમાં પ્રવેશથી ભવિષ્યમાં રહેલી ઉજ્જવળ તકો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં કેમ્પસની ભગીની સંસ્થાના આચાર્યો તથા વાલીગણ ઉપસ્થિત રહેલા, જેમનું મોં સ્વદેશી ચોકલેટથી મોઢું મીઠું કરી મીઠો આવકાર આપવામાં આવ્યો હતો. પ્રવેશ લેનાર દરેક વિદ્યાર્થીઓને કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડોક્ટર JH પંચોલી સાહેબે પોતાના શુભાશીષ પાઠવ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર HS વિરમગામી, PJ વ્યાસ, ડોક્ટર ગંગારામભાઈ પ્રજાપતિ તથા અન્ય તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલશ્રીઓ હાજર રહ્યા હતા. પાટણ શહેરના જળચોક દુખવાડા વિસ્તારમાં આજરોજ એક વિચિત્ર ઘટના બની હતી, જેમાં રૂની ખાતે આવેલ શ્રી ઓજસ વિદ્યાલયના સ્કૂલ વાનના ડ્રાઈવર બાળકો ઉતાર્યા પછી દારૂ પીને પોતાના ઘર તરફ આવતો હતો. ત્યારે દારૂના નશામાં ધૂત બનેલા ડ્રાઈવરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લખેલા બોર્ડને ટક્કર મારી એક લારીને ઉડાવી વાન પલટી ખાઈ જવા પામી હતી. આ ઘટના બનતા સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને દારૂડિયા ડ્રાઈવરને ઇકો ગાડીમાંથી બહાર કાઢી A ડિવિઝન પોલીસને ફોન કરી તેને સુપરત કર્યો હતો. જોકે આ ઘટના બનતા મહોલ્લામાં કોઈ રહીશ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો સ્કૂલના બાળકો વાનમાં હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ પૂરેપૂરી રહી હતી. ત્યારે સ્કૂલ સંચાલકોએ આવા ડ્રાઈવરોને તાત્કાલિક તગડી મૂકી અન્ય દારૂ પીનાર ડ્રાઈવરોને સબક મળે તેવા પ્રયત્નો કરવા સ્થાનિક રહીશ વિનોદભાઈ કરલિયાએ માંગ કરી હતી. આમ ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારૂબંધી જોવા મળી રહી છે, જ્યારે ઠેર ઠેર દારૂના ગુનાઓ નોંધાતા હોય છે અને પાટણ શહેરમાં દારૂડિયાઓ સરેઆમ દારૂ પીને લોકોની શાંતિનો ભંગ કરતા હોય છે. ત્યારે પોલીસ પણ સતર્ક બની આવા દારૂ પીને ગાડીઓ ચલાવતા દારૂડિયાઓ સામે પણ યોગ્ય કાર્યવાહી કરી શહેરીજનોની સુરક્ષાને લઈ પગલાં ભરવા પણ લોકમાંગ ઉઠવા પામી હતી. જળચોક દુખવાડા મહાકાળીમાનું મંદિર પાછલા વિસ્તારની અંદર એક ગાડી લઈને આવતો હતો. ઓજસ સ્કૂલની ગાડી છે, બાળકો ઉતારીને આવતો હતો. એકદમ ફૂલ ડ્રેસ પર પીધેલી હાલતમાં હતો. ફૂલ ડ્રેસમાં કરી તો એક લારીવાળા ભાઈ એને વગાડ્યું અને લારીને એક ધક્કો તોડી નાખી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બોર્ડ હતું જે સોસાયટીનું, એ તોડી નાખ્યું અને પલટી ગાડી ખવડાવી દીધી. આજુબાજુ લોકો ઊભા થતા એને અંદરથી ગાડીમાંથી કાઢ્યો અને ગાડી પાડી નાખી, એક લારી ભાગી નાખી.
અને જો આવું કરે જો સ્કૂલના બાળકો હોય વિધેલી હાલતમાં હોય અને જો સ્કૂલ ભરતી કરતો હોય તો એને કરે કે સ્કૂલ ભરતી ના આપવી જોઈએ અને બાળકો નુકસાન થાય, કદાચ બાળકો મરી ગયા હોય તો શું થાય? તો આવા દારૂ પીધાનું લાયસન્સ પણ રદ કરીને ગાડી હકાઈ દીધું. તાત્કાલિક પોલીસે એક્શન લઈ ભાઈને લઈ ગયા છે. ગાડી એ પલટી પડી છે, એમના મા બાપ આવ્યા છે. હવે જે એક્શન લેવાના એ પોલીસ ખાતું લેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં દેવી પૂજક સમાજે ઉજવ્યો દિવાસાનો પર્વ. દેશ અને દુનિયામાં વસતા દેવી પૂજકના સમાજના પાટણમાં આવી પોતાના સ્વજનોને આપી હૈયાફાટ રુદન સાથે શ્રદ્ધાંજલિ. તો મોંઘવારીના જમાનામાં દેવી પૂજક સમાજમાં થતા ખોટા ખર્ચાઓને અટકાવવા હાથ ધરાયો નવતર પ્રયોગ. પાટણના જળચોક દુખવાડા ખાતે બની હિટ એન્ડ રનની ઘટના. શ્રી ઓજસ વિદ્યાલય સ્કૂલ વાનના ડ્રાઈવરે ગુમાવ્યો કાબુ. તો સ્કૂલ વાનનો ડ્રાઈવર દારૂ પીને ગાડી ચલાવતા હાથ લારીને ટક્કર માર્યા બાદ સ્કૂલ વાને મારી પલટી. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.